મહંત સ્વામી મહારાજે એકવાર સુવર્ણ કાર્યકર મહોત્સવ એવો શબ્દ વાપર્યો અને બધા સંતોએ પૂછ્યું ત્યારે બાપા એવું બોલ્યા કે આ સુવર્ણ જેવા કાર્યકરો છે એટલે સુવર્ણ કાર્યકર મહોત્સવ. તો એવો જ ભવ્ય ઉત્સવ આ ઉજવાવાનો છે, કારણ કે આ આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો આગવો સંકલ્પ છે. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે ધામધૂમથી ઉજવ્યો. હવે 2021માં એ ઉજવવાનો હતો, પણ કોરોનાને લીધે આપણે 2022માં ઉજવવાનો થયો. પણ એકચ્યુઅલી કાર્યકર સુવર્ણ મહોત્સવ 2022માં આવતો હતો. આ શેનો મહોત્સવ છે? આમ જોઈએ તો કાર્યકરો તો શાસ્ત્રીજી મહારાજના વખતમાં પણ હતા, કારણ કે સ્વયંસેવકો તો હતા જ. યોગીજી મહારાજના વખતમાં પણ મંડળના પ્રમુખો હતા, વિવિધ સેવાઓમાં હરિભક્તો જોડાતા હતા, તો કાર્યકરો તો હતા જ. પણ પ્રમુખ સ્વામી મહારાજે 1972ની અંદર પ્રથમ વખત